મિત્રો, 100 વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો. આ ઉપાયોને આપણા આયુર્વેદ શાસ્ત્રોમાંથી જ લેવામાં આવ્યા છે. તેથી આ બાબતોમાંથી કોઈ પણ બાબત સાંભળવાનું બિલકુલ પણ ના ચૂકતા. પેલું જોઈએ, જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેરી ખાધા પછી લાલ મરચાંનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ. બીજું જોઈએ, જે વધારે ચાલે છે તેને ક્યારેય હૃદયની બીમારી થતી નથી. ત્રીજું, દાંત વડે નખ ચાવવાથી તમારી નજર નબળી પડે છે. ચોથું, વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી એટલે કે બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. પાંચમું, ફેટી લીવરના દર્દીઓએ ભોજનમાં દૂધ ન પીવું જોઈએ. છઠ્ઠું, દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. સાતમું, જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લેવો. તેનાથી તમારી અંદર ઉર્જા આવી જાય છે. આઠમું, તમને કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ. નવમું જોઈએ મિત્રો, તમારે તમારું વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાવા. 10મું જોઈએ, રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. મિત્રો, રાત્રે અંધારામાં સૂવું એટલે આપણને ડિપ્રેશન ઓછું થશે. 11, એક શ્વાસે ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે. મિત્રો, ખાસ આ વાત તમારે યાદ રાખવા જેવી છે. 12મું, વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. 13મું જોઈએ મિત્રો આપણે, સવારે બીના ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. 14મું, કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી જાય છે. મિત્રો, આ તમારા માટે ખાસ જાણવા જેવું છે કે ખાટી વસ્તુ ખાઈ લે તો એના ઉપર પાણી ન પીવું જોઈએ. 15મું, દહીં ઉપરનું પાણી લીવરને સાફ કરે છે. દિવસમાં 1 ગ્લાસ આ જરૂરથી પીવું. 16મું, વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનું પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે. 17મું, આખા દિવસ દરમિયાન કોઈ પણ રીતે 1 ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો. 18મું જોઈએ મિત્રો, જો રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. 19મું, માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસનો બને તેટલો વધુ ઉપયોગ કરો, દુખાવો ઓછો થઈ જશે. મિત્રો, ઘણાને માથાના દુખાવાની સમસ્યા હોય છે, તેને દ્રાક્ષ હોય એનું જ્યુસ બનાવી અને એનું સેવન કરવું જોઈએ. 20મું, જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે. 21મું, રાત્રે નાભીમાં તેલ લગાવીને સુવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 22મું, દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાળ ઓળવવાથી તમારા વાળ મજબૂત થાય છે. 13મું, જો તાવ ઓછો ન થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો, તેનાથી તમને ફાયદો જણાશે. 24મું,
લસણની કળીને ફ્રીજમાં ન રાખવી જોઈએ. લસણ નરમ થઈ જાય છે અને અંકુરિત થવા લાગે છે. તેનો સ્વાદ હોય ખરાબ થઈ જાય અને લસણના ફાયદાકારક ગુણો નષ્ટ થવા લાગે. 25. આદુનું પાણી પીવાથી શરીરમાં જામી ગયેલું રક્ત હરવા ફરવા લાગે છે. 26. પીળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા રહે તો ત્યાં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું નાખીને ખાઓ. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. 27. જે મહિલાઓની ત્વચા સોફ્ટ અને ગ્લોવિંગ હોય છે તેમને નાશપતીનું સેવન કરવું જોઈએ. 28. જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી મોટાપાનો શિકાર બની જાય છે. 29. ખાવામાં દરરોજ દહીંનું સેવન જરૂર કરો. તેનાથી પેશાબમાં ઇન્ફેક્શન થતું નથી. 30. બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. 31. રોજ ગોળ ખાવાથી ચહેરા પરથી કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે. 32. જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી ખાવાથી તે મોટાપાનું કારણ બની શકે છે. ખોરાક હંમેશા ધીમે સારી રીતે ચાવીને ખાવો જોઈએ. 33. વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને સેતુર ખાવાથી ફાયદો થાય છે. 34. તમારા આહારમાં પુદીનાની ચટણીને અવશ્ય સામેલ કરો. તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગશે નહીં. 35. જોઈએ ટમેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 36. જોઈએ મિત્રો વારંવાર તમને પેશાબ જવાની સમસ્યા રહેતી હોય તો શેકેલા ચણા એનું સેવન કરવું જોઈએ. આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરશે. 37. સાંજના નાસ્તામાં મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગો દૂર કરવામાં મદદ કરશે. 38. જોઈએ મિત્રો જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેનું બ્લડ સુગર વધવાનું જોખમ ઘટી જાય છે. 39. જેમનું પેટ સાફ થતું નથી તેઓએ રાત્રે સૂતા પહેલા અજમાના દાણા ખાવા જોઈએ. તેનાથી તેમનું પેટ સાફ થઈ જાય છે કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદરૂપ થાય છે. 40. જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાવું જોઈએ. આ તમારી નજર તેજ કરશે અને તમને ઘણી બીમારીઓથી બચાવશે. 41. જેઓની હાઈટ ઓછી છે તેમણે પપૈયાનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. એને 8 થી 9 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે. 42. ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાવી જોઈએ. આમ કરવાથી માત્ર 1 મહિનામાં જ શરીરની નબળાઈ દૂર થાય છે. 43.
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ અને વિટામિન્સની જરૂરિયાત પણ ઊભી થાય છે. 44મું, અસ્થમાના દર્દીઓએ ક્યારેય પણ દૂધ અને કેળા એક સાથે ન ખાવા જોઈએ. તેનાથી કફની સમસ્યા થઈ શકે છે અને અસ્થમાનું જોખમ વધી શકે છે. 45મું, લીંબુના બીજ ખાવાથી ઘણા રોગ મટે છે. એથી જો લીંબુ પાણી પીતી વખતે વિચાર આવે તો તેને ખાઈ લેવું જોઈએ. 46મું, ખસખસને દૂધમાં ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાને બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવામાં અને હાડકા સંબંધી સમસ્યાઓમાંથી રાહત પણ મળે છે. 47મું જોઈએ, વધુ પડતું પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે. 48, મગફળી ખાવાથી હાડકાં અને દાંત છે તમારા મજબૂત બને છે. 39, હૃદયને સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે. લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. તેનાથી વિશેષ વ્યક્તિને કાચું લસણ ખાય ને તો પણ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી. એટલું જ નહીં, તે લોહીના ગાંઠવાનું પણ અટકાવે છે, જેના કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. 50, જો તમારા હાથ અને પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો, તેનાથી પગ સફેદ થઈ જશે. 51, કપાલભાતિ કરવાથી માત્ર શ્વસન જ મજબૂત નથી થતું, પરંતુ વૃદ્ધત્વ, વાળ ખરવા, વાળ સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. 52મું, કાચા મૂળા ખાવાથી મગજ તેજ થાય છે. 53, જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોય અને તમારી જાતને રોગથી મુક્ત કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ કરો. મિત્રો, ખાસ યાદ રાખજો, ગુસ્સા ઉપર નિયંત્રણ કરવાનો છે. 54, ઘણી વખત રસોડામાં ભૂલથી રસોઈ કરતી વખતે હાથ અને પગ બળી જતા હોય તો શેતુનનું તેલ લગાવવાથી આરામ. 55, રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તે વાસી રોટલી ખાવાથી અપચો, એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે. વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 56, જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોય તો તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવો. 57, તજ ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 58મું જોઈએ મિત્રો, આપણે સંપૂર્ણ ઊંઘ લેવી જ જોઈએ. ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે, જેના કારણે આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ. તેથી આપણે ઓછામાં ઓછી 7 થી 8 કલાક ઊંઘ લેવી જ જોઈએ. 59, કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 60મું, રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એના પછી જોઈએ મિત્રો 61મું, અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
62. કેળાની છાલ ક્યારેય ફેંકવી ન જોઈએ. તેને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ સાફ થાય છે અને ચમક પણ આવે છે. 63 જોઈએ મિત્રો કે વારંવાર પેશાબ જવાની બીમારી હોય તો શેકેલા ચણાનું સેવન કરો. આનાથી પેશાબ સંબંધી રોગોમાં રાહત મળે છે. 64 જોઈએ મિત્રો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનનું બટન અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ.